આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, હવે ઉનાળો આવે ને એટલે ટામેટાં છે ને ખૂબ જ જલ્દીથી નરમ પડી જાય અને પછી ખરાબ થવા માંડે। તો તેના માટે આપણે છે ને જ્યારે પણ ટામેટાં લઈએ તો આ રીતના જરાક અમથા કાચા જોઈને લેવાના, એકદમ પાકા નહીં લેવાના। અને ત્યાર પછી આપણે શું કરશું કે આ રીતના જો સેલો ટેપ આવે છે ને તે આપણે લઈ લઈશું અને તેનો એક મોટો પીસ કટ કરી અને ત્યાર પછી એના નાના નાના પીસ કરી લેવાના। જો આ રીતે નાનકડા પીસ આપણે જેટલા પણ ટામેટાં હોય ને એ રીતે કરી લેવાના અને તેનો જે આ ડીટીયાવાળો ઉપરનો ભાગ હોય છે ને ત્યાંથી જ ટામેટું સડવાની શરૂઆત થાય। તો એની ઉપર આપણે આ રીતે છે ને ટેપ ચોંટાડી દેવાની। જુઓ, એનું આખું કવર કરી લેવાનું આપણે અને ત્યાર પછી આપણે છે ને પેપર બેગ આવે છે ને કાગળના કવરમાં જ આપણે ટામેટાં રાખવાના। તો તમારે ટામેટાં એવા ને એવા ઘણા દિવસ સુધી 15-20 દિવસ સુધી ખરાબ નહીં થાય। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। પ્લાસ્ટિકની જે કોથળી આવે છે ને એમાં ટામેટાં રાખશો ને તો તમારે ખૂબ જ જલ્દીથી ખરાબ થઈ જશે। તો આ રીતે તમારે છે ને કોઈ ડબ્બામાં રાખીને ટીશ્યુ પેપર પાથરીને પણ રાખી શકાય, તેનાથી પણ સરસ રહેશે। જુઓ, આઈડિયા ખૂબ જ સરસ છે, ટ્રાય જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે સફેદ કપડામાં છે ને આ રીતના બોલપેનના ડાઘ પડી જાય કે પછી સાઈ ઢોળાઈ જાય તો તેને કાઢવા માટેની તમને એક ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું। તમારે કપડાને ધોવું પણ નહીં પડે અને કંઈ મહેનત પણ નહીં લાગે, એક જ મિનિટમાં તમારે ડાઘ જતા રહેશે। તો તેના માટે આપણે છે ને આ રીતના જો ડેટોલ હોય છે ને આપણે ઘરમાં કંઈ વાગી જાય એના માટે આપણે રાખીએ છીએ, તો આ રીતે ડેટોલ છે ને એક નાનકડા રૂમાં આ રીતે લગાવી લેવાનું। જુઓ, તમારે રૂ ના હોય લેવું હોય તો કપડું પણ લઈ શકો અને ત્યાર પછી જ્યાં પણ આપણે સાઈ હશે તમારે કે આ રીતના બોલપેનના બાળકો નિશાન કરી નાખતા હોય કે પછી એમને એમ ક્યારેક બોલપેન આપણે લીક થઈ જાય છે તેનાથી પણ આપણે શર્ટના ખિસ્સા ઉપર ડાઘ પડી જતા હોય છે, તમે જોયું હશે જેન્ટ્સના। તો આ રીતે જો ડેટોલને લગાવીને તમે એક જ મિનિટ ઘસશો ને તો તમારે જુઓ આ રીતે ડાઘ એકદમ નીકળી જશે જલ્દીથી। આપણે ઘસવાની પણ ઝંઝટ નહીં અને કોઈ પણ સાબુ સરફની પણ જરૂરત નહીં પડે, ધોવાની પણ જરૂર નહીં પડે। જુઓ, એક જ મિનિટમાં ડાઘ છે ને આપણો એકદમ લાઇટ થઈ ગયો છે। હવે આપણે બીજું એક કોરું રૂ લઈ અને આપણે આ રીતે લૂછી નાખશું। તો જોયું ને, ખૂબ જ અસરકારક આ આઈડિયા છે, તમે ટ્રાય કરજો જરૂરથી। જુઓ, પાછળના ભાગે પણ નથી આ ડાઘ દેખાતો અને આગળના ભાગે પણ એકદમ ક્લીન થઈ ગયો છે। અને હવે આપણે જો ભીનું થયું છે એટલે આપણે તડકામાં નાખી દેવાનું તો સરસ સુકાઈ જશે, એકદમ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે મુસાફરીમાં ક્યાંય પણ બહાર જઈએ ને તો આ રીતના આપણે સાબુ લેવાનું હોય, પણ આ સાબુ આપણે આખું લઈએ ને તો શું થાય કે આપણે હાથ ધોઈએ તો ભીનું થાય અને તેને કોથળીમાં કે કોઈ પણ વસ્તુમાં રાખીએ તો ભીનું તો થાય જ અને આપણે બધો બેગમાં કપડાં વગેરે ભીના થવાની પણ બીક રહેશે। તો તેના માટે આ રીતે તમને સરસ આઈડિયા બતાવું છું। આ રીતે પીલર લઈ લેવાનું અને તમે સાબુને આ રીતે ઉપરથી આમ પીલરથી કરશો ને તો આ રીતે જુઓ એના નાના નાના પીસ આપણે થઈ જશે। જુઓ, તો તમારે જેટલા પ્રમાણમાં કરવા હોય ને એ રીતે કરી લેવાના। જુઓ, અહીંયા હું તમને 3 પીસ કરીને બતાવું છું। પછી આપણે છે ને આ રીતની કોઈ પણ નાનકડી ડબ્બી તો આપણી પાસે હોય જ છે ને, આ રીતના એકદમ નાની હોય તો પણ ચાલે, મારી પાસે આ છે। તો એની અંદર આપણે આ ભરી લેવાના। જુઓ, સાબુના કટકા, તો તેનાથી એકદમ સરસ આપણે રહેશે। જુઓ, આ રીતે આપણે જ્યારે પણ હાથ ધોવું હોય ને, વોશ કરવા હોય ને તો વોશ બેસિન ઉપર આ રીતે એક સાબુની પીસ લઈને આપણે હાથ ધોઈ શકાય, આપણે બધા સાબુના પીસ ખરાબ ન થાય। એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે જ્યારે પણ કંઈ બનાવતા હોઈએ ને તો આ રીતે ચમચો કે ચમચી હોય ને આપણે અંદર ડૂબી જાય। જો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ રાંધતા હોઈએ કે પછી એમનેમ આપણે બાઉલમાં કંઈ દાળ વગેરે ભરી હોય તો તેના માટે આપણે જો આ રીતના રબર લઈ લેવાની અને ચમચામાં છે ને આ રીતે ભરાવી દેવાની, રબરને આટા પરોવી દેવાના। તમારે મોટો ચમચો હશે ને તેમાં પણ તમે કરી શકશો, અહીંયા મેં નાની ચમચીમાં તમને આઈડિયા બતાવ્યો છે। તો આ રીતે જો આપણે કંઈ પણ પ્રોબ્લેમ ના થાય, ચમચો અંદર પણ નહીં જાય અને ખૂબ જ સરસ રહેશે। જો આ રીતે ધોયેલું આપણે સ્વચ્છ લેવાનું રબર, એટલે વાંધો ન આવે। જુઓ, તો તમે ગમે એટલું પણ આ રીતે રાખશો ને તો ઉપર જ રહેશે, એકદમ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે પેન્ટને છે ને આ રીતે હેંગરમાં નાખવું હોય ને તો શું થાય કે આપણે એમને આ રીતના ઘડી કરી અને આ રીતે નાખતા હોઈએ। જુઓ, પણ ક્યારેક શું થાય કે આ રીતે હેંગરમાં આપણે ટીંગાડ્યા હોય ને કબાટમાં કપડાં તો શું થાય કે હેંગર જે સ્ટીલનું હોય ને તો તેમાંથી પેન્ટ લસરીને પડી જતી હોય છે, તમે જોયું હશે। તો તેના માટે આપણે છે ને આ રીતે નાખવાની। જુઓ, આપણે ડાયરેક્ટ નથી નાખવાની, આ રીતે પહેલાં એક છેડો તેનો પેન્ટનો લેવાનો અને જે પેન્ટ છે ને તેને પછી આ રીતના ફોલ્ડ કરવાની। જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે। આ રીતે ફોલ્ડ કરવાની અને ત્યાર પછી બીજો છેડો આપણે નાખવાનો। તો આ રીતે તમે નાખશો ને તો તમારે પેન્ટ ગમે એટલી પણ આપણે તમારે હલાવશો કે કંઈ પણ હશે ને કપડાં આપણે લેતા હોઈએ ઉતાવળમાં તો પેન્ટ છે ને પડશે નહીં। જુઓ, આ રીતે તમને કરીને બતાવું છું, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે નેલ કટરમાં છે ને આ રીતે ક્યાંક પણ આપણે રાખી દઈએ તો ખોવાઈ જાય આપણે, તો તેને આપણે ટીંગાડવા માટેની આપણે કંઈ ન હોય ને તો જો આ રીતે એક રબર લઈ લેવાનું। આપણી પાસે રબર તો ઘણા બધા હોય છે અને તેનું જે આ રીતે ઉપર હોલ છે ને, જુઓ અહીંયા હોલ હોય છે, આપણે દોરી નીકળી ગઈ હોય ને તૂટી ગઈ હોય ને જૂનું થઈ જાય ને તો જો આ રીતે તેમાં રબર નાખી દેવાનું હોલની અંદર અને ત્યાર પછી છે ને આ રીતે આપણે આટી લગાવી દેવાની। જો એકબીજામાં પરોવીને સરસ આટી તમે લગાવી દેશો ને તો રબર તમે આ રીતના નેલ કટર આપણે રબરવાળો ક્યાંય પણ ટીંગાડી શકાય। જુઓ, ખીલી વગેરેમાં અને આપણને સામે જ મળી પણ જાય, આપણે ગોતવામાં ટાઈમ પણ ખરાબ ન થાય અને મહેનત પણ નહીં લાગે। જુઓ,
આ રીતે તમે ટીંગાડી શકો. આપણે દોરો વગેરે લગાવવાની જરૂર નહીં પડે. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો.